તો આજે એક્સપાયરીનો આગલો દિવસ અને આડા દિવસે પણ બજારે તમને એક લિમિટેડ રેન્જની અંદર જ કારોબાર ખાસ કરીને દર્શાવ્યો છે. જુઓ નિફ્ટીમાં આજે તમને 22,300ની નજીકનો ફરી એક વખત કારોબાર જોવા મળ્યું. એક વખત ફરી પાછું આજે નિફ્ટીએ 22,577ની આજુબાજુના હાઈ બનાવ્યા અને દિવસના અંતે ઓલમોસ્ટ ફ્લેટ લેવલ પર નિફ્ટી બંધ થયો છે. સેન્સેક્સમાં પણ કંઈક એ જ પ્રકારનો આજે આપણને મૂવ જોવા મળ્યો, પરંતુ નિફ્ટી બેન્કે આજે ફરી પાછા પોતાના 48,000ના જે સપોર્ટ હતા એની ઉપર આવીને આજે બંધ થવામાં સફળ રહ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપ આ બંનેમાં પણ આજે ઘટાડા તરફી કારોબાર રહ્યો છે. જોકે અહીંયાથી નીચલા સ્તરેથી થોડો ઘણો સુધારો આજે પણ જોવા મળ્યો. એટલે ઓવરઓલ આજના દિવસે તમામ ઇન્ડાઇસીસે એક રેન્જમાં જ આપણને કારોબાર દર્શાવ્યો છે. ખાસ કરીને આજે કયા સેક્ટર્સ દબાણમાં રહ્યા તો જુઓ, આઈટી સેક્ટરની અંદર આજે સતત પાછું દબાણ જોવા મળ્યું. લગભગ 3% જેટલો નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ઘટ્યો. આ ઉપરાંત ગઈકાલે રિયલ્ટીમાં જે તેજી હતી એ તેજી આપણને ફરી પાછી મંદીમાં આવતી જોવા મળી. અહીંયા દબાણ આવ્યું. આ ઉપરાંત મેટલ અને મીડિયા શેર્સ પણ આજે દબાણ સાથે કામ કરતા દેખાયા. પરંતુ આજે ક્યાં તેજી આવી ખાસ કરીને આપણને તો જુઓ, હેલ્થકેર, ફિન નિફ્ટી, ઓટો, ઓઇલ એન્ડ ગેસ આ બધા સેક્ટર એવા રહ્યા કે જ્યાં આગળ આજે થોડી ઘણી ખરીદદારી આપણને અહીંયાથી જોવા મળી. આ બધાની વચ્ચે નિફ્ટીમાં આજે તમને ક્યાં ઘટાડો જોવા મળ્યો તો જુઓ, તમામ તમને ફ્રન્ટલાઇનર આઈટી સ્ટોક્સની અંદર દબાણ છે. ઇન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા બધી જગ્યાએ દબાણ આવ્યું. નેસ્લે ઇન્ડિયા લગભગ 1% જેટલો અહીંયાથી ઘટીને બંધ થતો જોવા મળ્યો. પરંતુ જ્યાં તેજી આજના દિવસમાં આવી એમાં ખાસ કરીને ઇન્ડસઇન્ડ બેંકનો કાઉન્ટર હતો અને તેજી ન કહેવાય, ગઈકાલે 25% જેટલો સ્ટોક ઘટી ગયો હતો. એટલે આજે નીચલા સ્તરેથી થોડી રિકવરી આવી 4.25%ની. આ ઉપરાંત ટાટા મોટર્સમાં આજે ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ બુલિશ થયા. ગઈકાલે એનાલિસ્ટ ડે હતો અને કંપનીએ અહીંયા ગ્રોથની વાત કરી એટલે 3% તેજી અહીંયા આવી છે. આ ઉપરાંત કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઇનાન્સ જેવા સ્ટોક પણ તેજીમાં રહ્યા. મિડકેપમાં જે જ્યાં ઘટાડો આવ્યો ત્યાં આગળ જુઓ, તમને ભારતી હેક્ઝાકોમનું કાઉન્ટર મહત્વનું. સ્ટારલિંકની જે ડીલ થઈ ભારતી એરટેલ રિલાયન્સ સાથે એની અવળી અસર ઇન્ડસ ટાવર પર પણ આવી છે. 5%નો ઘટાડો. પીબી ફિનટેક, વોડાફોનમાં પણ આજે તમને ઘટાડા સાથે કારોબાર જોવા મળ્યો. પરંતુ આજે મિડકેપમાં જ્યાં તેજી રહી જુઓ, બીએસસીમાં આજે થોડો ફરી રાહતની શ્વાસ આવ્યો છે. એનએલસી ઇન્ડિયા, સુંદરમ ફાઇનાન્સ, એબી કેપિટલ આ બધા કાઉન્ટરમાં આજે તમને થોડી ઘણી ખરીદદારી જોવા મળી. ઓવરઓલ આજના દિવસે પણ બજાર આપણને એક રેન્જમાં જ રહેતું જોવા મળ્યું છે. હવે આવતીકાલે એક્સપાયરી છે અને શુક્રવારે બજાર બંધ છે, એટલે આવતીકાલની એક્સપાયરી પણ 22,300, 22,500 આ એક રેન્જમાં જ રહે એવું ખાસ કરીને નિષ્ણાંતો માની રહ્યા છે.